હરિ 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 વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ મા વિદ્યારૂપેણ સંસ્થિતા માતુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. બોલીએ સદગુરુદેવનો. બોલીએ શ્રી રામેશ્વર મહાદેવ. હલો, ચાલુ છે ને? ઓકે. શ્રી રામેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર નિમિત્તે પધારેલા સર્વે પરિવારજનો, મિત્રો, આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શ્રી રામેશ્વર મહાદેવ વિશે હું ટૂંકો થોડો પરિચય તમને આપીશ. પંચવટી નગર આ સોસાયટી, કદાચ મારો જન્મ 1985માં થયો છે. કદાચ હું એકાદ વર્ષનો હોઈશ ત્યારે અમે અહીંયા પંચવટી નગરમાં વસવાટ લીધો હતો. મારા દાદા છગનભાઈ બથવાર અને મારા દાદા જે હયાત છે હાલમાં ભુજાભાઈ બથવાર, અમે પરિવાર સંઘ અહીંયા આવ્યા હતા 1983માં. હું એકાદ વર્ષનો હતો. અને એ દરમિયાન મારા દાદા કે જે ભોળેનાથના બહુ મોટા ભક્ત હતા, અમે નાનપણથી જોયા છે સવાર સાંજ પૂજા કરતા. સવારે એમને હાર ચડાવવા, સાંજે હાર ચડાવવા, એમનો નિત્યક્રમ હતો. અમે નાના હતા ત્યારે સાયકલ લઈને એમના માટે પૂજા માટેના હાર લેવા જતા હતા. અમને હજુ પણ યાદ છે. તો આ જે જીર્ણોદ્ધાર જે થયો છે, તો એમની જે પ્રતિષ્ઠા જે કરી, કદાચ એ વખતની પ્રાણ પ્રતિષ્ઠા
એ મારા દાદા હસ્તક થઈ છે. તો આપણે મારા દાદા છગનભાઈને જરૂરથી યાદ કરીએ અને એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આ જે જીર્ણોદ્ધાર થયો છે તે અમારા દામજીભાઈના પરિવાર તરફથી થયો છે. અમારા વિજય અમારો ભાઈ છે એમના દ્વારા થયો છે. એમની એક શ્રદ્ધા રહી હતી અને આજે આ સરસ મજાનું આપણે જોઈ શકીએ છીએ જીર્ણોદ્ધાર થયેલું મંદિર જોવા મળે છે. તો આ પ્રસંગે આપ સર્વ પધાર્યા છો. અમે બથવાર પરિવાર વતી આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ. એ સિવાય અહીંયા આપણા મહેમાનો પણ આવ્યા છે, કલાકારો આપણી વચ્ચે છે, તો આપણે દરેકનું સ્વાગત કરીશું. પાસવર્ડ શું છે? પાસવર્ડ વિજયન કહો તો પાસવર્ડ શું છે આનો? પાસવર્ડ સારો છે. આ સંતવાણી ડાયરા નિમિત્તે કલાકાર દીપકભાઈ બારોટ કે જે અમદાવાદથી આવ્યા છે, નામી કલાકાર છે, તો એમના સ્વાગત માટે હું અમારા વડીલ શ્રી ભોજાભાઈ બથવારને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. બુકે હાર બાર આવો ને. આવો બાપુ, તમે આવજો, બે ભેગા સૈયાર આવો. અમારા નાનકદાસ બાપુની જગ્યાના અમારા બાપુ છે, બાળક સાહેબ જગ્યાના બાપુ છે અમારા નાનકદાસ મહારાજ. અને જે તે વખતે જીર્ણોદ્ધાર થયો ત્યારે એમના પિતાશ્રીની હાજરીને એમના હસ્તક જ થયો છે, તો એમને આપણે યાદ જરૂરથી કરવા જ પડે. આવો બાપુ, તમે આવો ને ભેગા. દાદા એક ભેગું સ્વાગત થઈ જાય. ફોટો વચ્ચે નથી આવતું ને? લઈ લેજો. હા, એક ફોટો લઈ જાય. દાદા ભેગા આવો તો બે. હા બસ. ખેરગામ એમનું સ્વાગત માટે હું દામજીભાઈ અને નારણભાઈને વિનંતી કરીશ. ત્રીજા કલાકાર છે તબલા ઉસ્તાદ કિરણ સાધુ, અમદાવાદથી જે પધાર્યા છે, તો એમના સ્વાગત માટે હું ધનજીભાઈ હાજર હોય તો આવે સ્ટેજ પર. અને કાંતિભાઈ બથવાર અને ધનજીભાઈ બથવાર. સ્વાગત કરાય એમનું આપણે કરીએ. હા, એ કરી દે એટલે આ લોકો. હું આ બાજુ હતો. ત્રીજા કલાકાર છે બેન્જોના ધર્મેશભાઈ ગઢોલી ગામથી આવે છે. એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ સુરેશભાઈ અને બેચરભાઈ બથવારને સ્ટેજ ઉપર આવે. એના પછીના હાસ્ય કલાકાર છે નરેશભાઈ આહિર સ્ટેજ પર ઊભા થજો. અને એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ દીપકભાઈ બથવાર અને જગદીશભાઈ બથવારને એ સ્ટેજ ઉપર આવે. ત્યાર પછી છે મંજીરાના કલાકાર છે અમૃતભાઈ હિતેશભાઈ, સ્ટેજ પર
ઊભા રહેજો. એના સ્વાગત માટે હું વિનંતી કરીશ વિપુલ અને ઉમેશને. વિપુલ, ઉમેશ. ઉમેશ નથી? એક જ બધા બહુ બધા સન્માન કરવા વાળા ઘણા બધા છે. એક જ આવો ને. સાઉન્ડ જેમનું છે યોગેશભાઈ ધરમપુર, બહુ સરસ મજાનું સાઉન્ડ છે. કેમ કે મારો આટલો બધો જાડો અવાજ નથી, પણ અવાજ બહુ સરસ આવે છે આમાં. યોગેશભાઈ ધરમપુરના સ્વાગત માટે હું વિનંતી કરીશ નયનભાઈ બથવારને અને સાગર બથવારને. સાગરભાઈ બથવાર. હા, એવું કરાવું છું. હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ અમારા દાદી શ્રી વલુબેનને. વલુબેનને હું એટલે યાદ કરવા માંગીશ કે અમારા દાદાની હયાતી નથી, તો આજે આ જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે, તો એમનું કદાચ આપણે ઋણ ગણીએ તો એ મારા દાદાશ્રી રહ્યા છે. એમની હયાતી નથી, તો આપણે એમને વંદન કરીએ અને એમનું પણ સ્વાગત કરીએ આપણે. અહીં આવજો દાદીમાં, ઉપર સ્ટેજ પર આવજો. એક સરસ મજાનો ફોટોગ્રાફ. અને એમના સ્વાગત માટે હું વિજય અને હું જાતે જ સ્વાગત કરીશ એમનું. બોલાવું વારા પરથી એક પછી. કાકા કોને ગુરુ મહારાજ અમારા બાળક સાહેબની જગ્યાના અમારા ગુરુ મહારાજ પણ આવ્યા છે, રાજકોટથી સૌરાષ્ટ્રથી પધાર્યા છે. તો એમના આશીર્વાદ વગર તો કામ અધૂરું રહી છે. તો એમના સન્માન માટે હું પ્રવીણભાઈ અને મનસુખભાઈ, અમારા મનસુખ દાદા મારા પપ્પાના ખાસ મિત્ર રહ્યા છે, એમને વિનંતી કરીશ કે અમારા ગુરુ મહારાજનું સ્વાગત કરે. હા, અહીંયા નીચે રહો તો હાલશે, કઈ વાંધો. હવે આપણે સંતવાણીનો લાભ લઈએ છીએ અને ફરી એકવાર હું આપને વિનંતી કરીશ કે આપણે મારા દાદા છગનભાઈ એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. 2 મિનિટ માટે થોડું એમના માટે થોડું પ્રાર્થના કરીએ અને સંતવાણીનો લાભ લઈએ. ખૂબ સરસ મજાનો આજનો જે તમારા આંગણે રૂડો અવસર બથવાર પરિવારનું આયોજન અને એવા રામેશ્વર દાદાના જીર્ણોદ્ધાર નિમિત્તે જ્યારે ભવ્ય સંતવાણી ડાયરાનું કાર્યક્રમનું આયોજન હોય અને કહેવાય છે કે હંમેશના માટે કાર્યક્રમની અંદર જે કાંઈક ભજન હોય, લોકગીતો હોય, જે કાંઈક સંતવાણી હોય,
એમાં તમારું ને મારું જીવન ઉજળું બને એવો ભાવ હોય, પણ સાંભળે સાહેબ બધા છે પણ સમજે બહુ ઓછા છે. અને સાંભળવું અને એનાથી વિશેષ સમજવું બહુ અઘરું છે સાહેબ. પણ અત્યારે ઘણી વાર આપણે જોયા છે, કારણ કે આ ભજન હોય, સત્સંગ હોય, કથા હોય, કીર્તન હોય, એમાં માણસો બહુ ઝાઝા આવીને બેસે. પણ કરુણતા સાહેબ એ છે કે ભજન, સત્સંગ, કથા, કીર્તન ની અંદર માણસો આવીને બેસે, પણ એની જે વાત છે ને એ આમ કાને બધાને પડે, પણ હૃદયમાં બહુ ઓછા ને બેસે સાહેબ. અને એમાં બેસી જાય ને શબ્દ, એટલે સમજી લેવાનું કે તમારું ને મારું જીવનનો બેડો પાર થઈ જાય. એમ અમારા ભાઈએ વાત કરી, એમ શું નામ એમનું? ભરતભાઈ. અને સૌનું સ્વાગત કરાવ્યું હોય, હવે એનું સ્વાગત અમે ન કરાવીએ તો સાહેબ અમે કલાકાર તરીકે ગુણા કહેવાય. એટલે અમારા ભરતભાઈનું સ્વાગત કરવા માટે અમારા મિત્રને વિનંતી કરું કે આવો અને એમનું સ્વાગત કરી લ્યો, કારણ કે સ્વાગત કરવું એ તો આપણી પરંપરા છે સાહેબ. હલો. સન્માની મહેમાનોનું તો સ્વાગત થઈ ગયું, પણ અમારા ભાઈ વિપુલ બથવારને આજ રોજ નગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન બનાવ્યા છે. વાહ. તો એમનું સન્માન અમારા બથવાર પરિવારના દરેક ભાઈઓ આવીને કરશે. સ્ટેજ પર જલ્દી આવી જાઓ, એટલે આગળનો કાર્યક્રમ આપણે ચાલુ કરીએ. આવી જાઓ, અડધા પછી આવે. એ પેલા વડીલો આવો, તમે ઉતરો. સુરેશ કાકા ઉપર જાઓ, ધનજી કાકા ઉપર જાઓ. 45 રાખ, 45. कर देજો. હા એ કમાસી કર. આઈ ચાલ. એ ખોલ કેવું રાખો ને. નાનકા કાકા આવી જાઓ, ચાલો. આદુ કરતા નાનકા કાકા નાના લાગે છે. ઓન રાઉન્ડ લેવા એમાં નહીં આવે. આ સુખા કાવાડી લ્યો. હવે હિંમતભાઈ ઉપર આવે. આવી જાઓ કાકા, આવી જાઓ. એમ બધે કેટલા કરવા જઈ. હા હા જતો રહો, ફટાફટ જાઓ. જાઓ જાઓ જાઓ. જાઓ ભેગા જાઓ. જતો જગા જગા આવી જાઓ. હર્ષદ તું આવી જા. અશોક આવી જાઓ. અજુભાઈ અહીંયા વ્યારામાં રહેતા બથવાર સિવાય ને આપણા પરિવારના ઘણા મિત્રો છે, જેને આવવું હોય આવી શકે છે સ્વાગત કરવા માટે. અમારા ભણિયાઓને ખાસ વિનંતી છે કે એ આવે. જલ્દી કરો રે, પતી જાય. અશોક ચડી જા. આવી જાઓ. મુરલીભાઈ આવો. ભાઈ હું બોલાવું. મહારાજનું નામ શું છે?
દિનેશભાઈ રાઠોડ, કોઈ બીજા કોઈ મહેમાન છે, મિત્રો છે, સોસાયટીના આપણા ભાઈઓ છે, કોઈએ પણ આપણું વિપુલભાઈનું સ્વાગત કરવું હોય તો આવી શકે છે સ્ટેજ પર. આપણે 3 દિવસ સુધીની જે સરસ મજાની જે આ પૂજા કરાવી છે, તો એ પૂજામાં જે આપણા મહારાજ છે વિનોદભાઈ, એમના સ્વાગત માટે હું સોસાયટીના દરેક ભાઈઓને વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પર આવે અને એમને હું સ્વાગત કરે. આવો મહારાજ, સ્ટેજ પર પધારો. સોસાયટીના મિત્રો અશોકભાઈ, ગણેશભાઈ, શેખરભાઈ, મહારાજ વચ્ચે વચ્ચે સેન્ટરમાં ઉભા રહો. વિનોદભાઈ ખૂબ જ સરસ પૂજાનું આયોજન 3 દિવસ કર્યું હતું. આપણે એમને વધાવી લઈએ બધા ભેગા થઈને. એક કામ કરીએ, 2 ગ્રુપમાં ફોટો પાડીએ. 2 ગ્રુપમાં 1 મિનિટ ખાલી. બસ બસ અશોકભાઈ, તમે કાકા નીચે આવી જાઓ. બીજા ગ્રુપમાં ફોટો પાડીએ, એકમાં નહીં આવે. અંતુ કાકા તમે આવી બીજા ગ્રુપમાં બસ 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 આટલો બસ. ફોટો વ્યવસ્થિત આવે થોડો એટલે. ચાલો આવી જાઓ, વડીલો આવી જાઓ બધા. બોલો બાબુ. હું સ્ટેજ પર અમારા દાદીમાં માલુબેન અને મારા માતાશ્રી ગૌરીબેનને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે. અમારી લાગણી છે કે એમનું પણ સ્વાગત કરવામાં આવે. એમના સ્વાગત માટે કોને? ચંપાબેનને હું વિનંતી કરીશ, ચંપાબેન અને ગીતાબેનને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવીને એમનું સ્વાગત કરે. શારદાબેન, ગીતાબેન અને ચંપાબેન હું વિનંતી કરીશ કે ગૌરીબેનનું અને માલુબેનનું સ્વાગત કરે. થોડું જલ્દી કરજો, સમય ઘણો થઈ ગયો છે. સંતવાણીનો લાભ પણ લેવાનો છે આપણે. અમારું પરિવાર થોડું મોટું છે એટલે થોડો સમય લાગશે, થોડું માફ કરજો એના માટે. બસ બાકી ચાલુ કરી દઈએ ને. હવે આપણા ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ આવ્યા છે, તો એમનું સ્વાગત કેમ રહી જાય? એ તો ના જ રહી ને. તો કલ્પેશભાઈના સ્વાગત માટે હું વિજય બથવારને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. કલ્પેશભાઈ ગામના પ્રથમ નાગરિક કહેવાય છે, તો અમારી ફરજ છે કે આજે અમારા પ્રોગ્રામમાં આવ્યા છે. તો ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ. હવે આપણે દરેક સંતવાણીનો લાભ લઈએ. દરેકને વિનંતી છે કે પોતાના સ્થાન પર રહી અને સંતવાણીનો લાભ લઈએ. ખૂબ સરસ રીતે બધાનું સ્વાગત થઈ ગયું. વડીલોને અહીંથી જે નથી પણ એમને પણ યાદ કરાતા હોય. આ મૂળ તમારા અને મારા જીવનના સંસ્કાર છે સાહેબ.
બાકી અત્યારના યુવા પેઢીને કદાચ વડીલોની વાત કરી તો શું કે ખબર, આમ યુવાન બેઠા હોય ને વડીલ કોઈક આવતા હોય કે એ રિમોલ ટાયર આવે, રિમોલ ટાયરનું ઉપમા આપે છે. એ તમારા બાપ એટલું ખબર નથી, રિમોલ્ટ થયા છે ને તો એ જ આપણે રોડ ઉપર હાલીએ છીએ. એટલે વડીલનો મહિમા મને તમને ખાલી સમજાઈ જાય તો જીવનની અંદર કાંઈક ને કાંઈક માણસ કાંઈક પ્રાપ્ત કરી શકતો હોય. અને એવો ભાવ સાથે જ્યારે આજનો જે આ કાર્યક્રમ દરેક ઉપસ્થિત મહેમાનોનું બથવાર પરિવાર તરફથી સ્વાગત છે. રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે બધા બેઠા છે ત્યારે ભાવથી જે કાંઈક સંતવાણીનો કાર્યક્રમ અને ભાવથી કાર્યક્રમની મજા માણવાની હોય, એક સાત્વિક અને સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણવાની હોય. બાકી આમ તો કાર્યક્રમ તો ઘણા બધા થઈ ગયા છે, એમાં પૂરા ફેમિલી સાથે બેસીને કદાચ એ કાર્યક્રમ નિહાળી શકાય નહીં એવા કાર્યક્રમનું પણ આયોજન થાય છે. પણ જેવા જેવા જેને જેને સમજણ છે ને મુબારક છે સાહેબ. પણ આજનો જે આ રૂડો અવસર છે એવા મહાદેવ રામેશ્વર મહાદેવને યાદ કરાતા હોય અને ત્યારે ભાવથી કહેવાય છે કે આ ભારત દેશની જે કાંઈક ભૂમિ ઉપર મારો ને તમારો જન્મ થાય, તમારું ને મારું અહોભાગ્ય છે. કારણ કે આ દેશની અંદર ભગવાન એક નહીં, બે નહીં, પણ 24 વખત આવી મનુષ્ય દેહ ધારણ કરીને મને તમને કાંઈક ને કાંઈક સંદેશો દઈને ગયા છે. એનાથી આગળ આપણે વાત કરી ત્યાં દેશના સંતો અને મહાપુરુષોએ જ્યારે કાંઈક પોતાએ એ પુરુષાર્થ કરી સમાજના મેળા તોડા સહન કરી મને તમને કાંઈક જીવન જીવવાની જેને પ્રેરણા આપી છે ને સાહેબ, આ દેશ તમારો ને મારો ભારત દેશ છે. એટલે દુનિયાના જે કાંઈક બધા દેશો છે એ બધાય દેશની કાંઈક વિશેષતા અલગ અલગ છે. દુનિયાના કોઈ દેશમાં જાય એટલે હવે આપણે જાય તો એટલી નવાઈ નથી, પણ આજથી 15, 20, 25 વર્ષ પહેલા કોઈ ગામડામાંથી 1-2 પરિવાર વિદેશ હોય એમાં કોઈ જાય એટલે આખું ગામ એને મળવા જાય. કોઈક એને ફરવા બોલાવે વડીલને, એટલે વડીલે આવે એટલે તરત આખું ગામ ભેડું થઈને પૂછે કે ભાઈ તમે આ દેશમાં જઈ આવ્યા કે હા, તો કે દેશની અને આપણા ભારત દેશની કાંઈક એમાં અલગ ખરું. એટલે વડીલે એક જ વાત કરે કે આમ જોવા જાય તો દેશ તો દુનિયાના ઘણા બધા છે, હું 2-3 દેશ ફેર્યો, પણ આમ જોવાઈ જાય તો ભારત દેશ આપણો 10 વર્ષ પાછળ છે, આવું લોકો કહે છે. અને બહુ સાચી વાત છે. ટેકનોલોજીની કદાચ ક્ષેત્રે હવે કાંઈ એટલો પાછળ નથી, પણ કહેવાતું હોય કે એટલો પાછળ છે આમ કહે છે. પણ આ દેશના સંતોની બહુ સરસ મજાની વાતો છે, કવિની વાતો છે કે દુનિયાના જે કાંઈક બધાય દેશો છે ને એ બધાય દેશની ભૂમિની તાસીર અલગ અલગ છે. તમે બેલ્જિયમ દેશમાં જાઓ, એ બેલ્જિયમ દેશની ધરતીને ખોદવામાં આવે તો કવિ આપણો એમ કહે છે કે ત્યાં હીરા નીકળે. આફ્રિકામાં જાઓ, એ આફ્રિકાની ધરતીને ખોદવામાં આવે તો કવિ એમ કહે છે કે ત્યાં કાચું સોનું નીકળે. આરબ દેશમાં જાઓ, ગલ્ફ કન્ટ્રીમાં, ત્યાં એ દેશની ધરતીને ખોદવામાં આવે તો કવિ કહે છે કે ત્યાં ખનિજ પદાર્થ નીકળે. બહુ સાચી વાત છે. દુનિયાની જે કંઈક ભૂમિ છે એની તાસીર અલગ અલગ છે કે બેલ્જિયમ દેશની ધરતીને ખોદવામાં આવે તો હીરા નીકળે, આફ્રિકાની ધરતીને ખોદવામાં આવે તો સોનું નીકળે, આરબ દેશની ધરતીને ખોદવામાં આવે તો ખનિજ પદાર્થ નીકળે. પણ વિશ્વમાં એક અને એક તમારો ને મારો ઈ ભારત દેશ એવો છે કે જે ધરતીને ખોદવામાં આવે ને તો ભગવાનની જ્યાં મૂર્તિ નીકળતી હોય ભલામણી દેશના આપણે સંતાન છીએ સાહેબ. અને એવા દેશની અંદર આપણો જન્મ થાય ને પછી બીજું તમને મને શું ઘટે કે મહેમાનોને આવકારો હે. અને આ ઝૂંપડું ભલે નાનું હોય, હવે મકાન પાકા થઈ ગયા, પણ ઝૂંપડું એવું નાનું હતું પણ આવકારો કેવો મીઠો હતો. અત્યારે અમારા બહેનો તમે જોજો સિરિયલમાંથી બહાર નીકળે જ નહીં. સિરિયલ પહેલા જોવાની પછી મહેમાનને ચા પાવાની, જો સમય બચે તો. નકર આપણે એમ થતું હોય કે હાલો ને આ જઈએ વરદભાઈના ઘરે, હા તો થોડી ચા પાણી થઈ જાય, પછી અડધી કલાક બેસીને પછી આપણે મૂંઝાવાનું કે હવે આમાં કઈ ચા પાણી મેળ થાય એમ નથી, હાલો આપણે નીકળીએ. હાલો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હા, જય મહાદેવ. ભાઈ મારો બે બાકડો બની જાય, તમે બહુ ઝાઝા ટાઈમ આવ્યા ને ચા નો પીધો. હવે ચા પીવા જ આવ્યો હતો પણ એ ચા બનાવે તો ને. આ ખરેખર જીવનની કરુણતા છે. પણ સમયની બધી વાતો છે, પણ એ સમયમાં પણ હજી સંસ્કાર સંસ્કૃતિ ટકી છે. આવા વડીલોની જે કાંઈક વાતો લઈ અને જે ભૂતકાળને કાયમના માટે આવા યુવા પેઢી યાદ રાખી છે ને, અને ત્યારે સંસ્કાર ટક્યા છે. બાકી અમુક મોટિવેશન સ્પીચની અંદર એમ કે છે કે તમારે જો ભવિષ્ય ઉજળું કરવું હોય તો ભૂતકાળને ડસ્ટબિનમાં નાખી દો, કચરા પેટીમાં, આવું કહે છે. એને કહે છે એને કાંઈ વાંધો નથી આપણો, પણ ભૂતકાળ જેને જેને ડસ્ટબિનમાં નાખ્યા છે ને એને અભિમાન ચડ્યું છે. આ વાત બહુ ઊંડી હોય. અભિમાન ચડ્યા છે ને, અભિમાનનું શું પરિણામ આવ્યું મને તમને બધાને ખબર છે. પણ આવી મોજની વાતો સાથે સરસ મજાનો આનંદ કરવાનો છે, કારણ કે સમય ટૂંકો છે. 20-20 મેચ રમવાની છે બધાએ. આ ટેસ્ટ મેચ રમાય એમ નહીં.
અને તમારે પણ અમે જે કાંઈ કાંઈથી જે કાંઈ ટૂંકું પીરીએ છીએ પણ તમે એને કાંઈ વિશાળ સમજી લેજો સાહેબ. અને આવા જ્યારે ગુણીજન વર્ગ હોય અને એના ભાવથી જ્યારે બધા એક સંગીતના આવા પ્રેમી હોય અને સાચા હીરાના ઝવેરી બેઠા હોય અને ત્યારે એવા ભાઈ શ્રી અમારા અમદાવાદથી પધારતો હોય સમગ્ર ભારત દેશની અંદર જેણે પોતાના કંઠના આગવા કેળા પાડ્યા હોય, જેને સાંભળવો પણ જીવનને એક લાભો હોય, અને એવા ભાઈ શ્રી દીપકભાઈ બારોટ આપણી સમક્ષ હોય ત્યારે એક જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ભાઈ દીપકભાઈ બારોટને વિનંતી કરીએ કે આવો અને જે કંઈક તમને મા ભગવતીએ વાણી દીધી છે પ્રેમથી એવું આજનો જે આ રામેશ્વર મહાદેવના મંદિરનો આવો સરસ મજાનો અવસર છે ત્યારે એવા ભાવથી ગરબા ગજાનન ગણપતિ દાદાને યાદ કરી કાર્યક્રમની શરૂઆત કરીએ. ભાઈ દીપકભાઈ બારોટ. પ્રેમ અને ભાવથી આજ રામેશ્વર દાદાના સાનિધ્યમાં તમે ને હું ભેગા થયા છે ત્યારે ખૂબ સુંદર મજાનું આ પરિવારે આયોજન ભજન અને ભોજનનું કર્યું છે. સૌથી પહેલા આ આયોજક મિત્રો અને જે પરિવારે જે આયોજન કર્યું છે એને એકવાર તાળીઓથી આપણે વધાવી બધાય, કારણ કે આ બધું સહેલું નથી. એક દીકરો કે દીકરી પરણાવીએ ને એના કરતાં પણ આ કામ અઘરું છે, કારણ કે આ ધર્મનું કામ કરવું ને એમાં ટીકા પણ એટલી જ થતી હોય, પણ છતાંય માણસો ભાવથી બધું કરે છે એટલે એને વધાવવા જરૂરી છે. અને બીજી વાત, આજ આપણે રામેશ્વર દાદાના ગુણગાન ગાવા છે ત્યારે એકવાર બે હાથ ઊંચા કરીને પ્રેમ અને ભાવથી દાદાની જય જયકાર કરી અને પછી ગજાનન ગણપતિ મહારાજને યાદ કરીએ. તો બોલીએ રામેશ્વર મહાદેવ કી. જયકારો તમારો બરાબર નથી હો, એટલે થોડો અવાજ બરાબર ખખડીને. રામેશ્વર મહાદેવ કી, સદગુરુ आदिशक्ति अम्बे मात की, गुरुदत्त गिरनारी महाराज की. प्रेम से बोलो नमः पार्वती पते. ये हरी ध्याननुलम गुरुर्मूर्ति
मंगलम गुरु पदम मंत्रमूलम गुरुर्वाक्यम मोक्षमूलम गुरु कृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वराय गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रु मध्ये विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रु मध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं त्वमेका भवानी वन्दे देवम् उमापति सर्वगुरु वन्दे जगत्कारणम् वन्दे पद्मविभूषणं मृगधरं वन्दे पशूनामपते वन्दे सूर्यशशाङ्कवहिनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करः नमः या देवी सर्वभूतेषु वा या सर्वभूतेषु मां रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै हे नमस्तस्यै नमो नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय विभूषिताय गौरी सुताय गणना नमोस्तुते सदाय भवानी भवानी
સન્મુખ વસજો ગણેશ પંચદેવ મળી અમારા બધાની રક્ષા કરો હે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા રામેશ્વર દાદાના સાનિધ્યમાં આજે આ બધી આયોજનની જે ગતિવિધિ હોય ને મહેમાનોને સાચવવા બધાને ભોજન કરાવવું બધાના સન્માન કરાવવા આ બધા કાર્યોની અંદર થોડુંક મને એમ લાગે છે કે આ આયોજનમાં કાર્યક્રમ ચાલુ કરવામાં થોડું મોડું થઈ ગયું છે પણ જેટલું આ બધા આયોજક મિત્રોએ મોડું કર્યું છે ને એના બદલે હું તમને કહીશ કે એનું પૂરેપૂરું વળતર આપીને આજ ભજન કરશું આપણે બરાબર છે પૂરેપૂરી મજા કરાવીશ તમને આમાં તમને જે સાંભળવું હોય એવું નક્કી નહીં કરવાનું કે આપણે ખાલી કે આ જ સાંભળવું એમ તમને ભજન સાંભળવા હોય કોઈને ગઝલ ગમતી હોય તો ગઝલનો ફરમાઈશ કરો કોઈને ગીતો ગમતા હોય તો ગીતો તમને બધાને આજે તમને આનંદ કરાવવા માટે જ અમદાવાદથી અહીંયા સુધી અમે લાંબા થયા એટલે તમને બધાને આનંદ કરાવશે એવી પૂરી ભાવના સાથે પેલા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીએ તો મૂળ મહેલમાં વસે ગુણેશા મૂળ મહેલમાં મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ ગૌસે ગમવાતા મારા મનની ભાતા
રસ ભોજન એવા ગણપતિ લાડુ માતા ગણપતિ લજિયા મોડી રાખજો શિવ તુમ હો નંદી કેસવા લજિયા મોડી રાખજો નંદી કેસવા શિવ સમાન કોઈ દાતાર નહીં. કદાચ કોઈ જગ્યાએ તમે દાન પુણ્ય કરો, આપણે શું કરી શકીએ? 5 લાખ દઈ શકીએ, 10 લાખ દઈ શકીએ, કદાચ 50 લાખ દઈ, કરોડ દઈ શકીએ, 2 કરોડ દઈ, પણ આ તો દાતારોનો દાતાર, એક દે એના જેવું તો કોઈ ના દઈ શકે. અને એટલે એક ભજનમાં કીધું છે, તો જીતના તેરે ભાગ્ય મેં લિખા હો એમ કહેવાય છે કે નાણું મળશે પણ ટાણું નહીં મળે. હે, પૈસા તો માણસ આખી જિંદગી કમાય, પણ જ્યારે વાવણી કરવાનો જ્યારે સમય આવે ને ત્યારે બીજ વવાઈ જાય ને પછી એની જ મજા છે. પછી એ ફૂલ ઝાડ ઉગીને ઊભું થાય છે. કમોસમી આપણે બીજ વાવી નાખીએ પછી એનો કોઈ મતલબ નથી રહેતો. અને અત્યારે આપણો જે સમય હાલે છે ને, આ જગ્યા વ્યારાની અંદર રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ વાવણીનો સમય છે. એટલે કીધું નાણું મળશે પણ ટાણું નહીં મળે. આ એક મહાદેવનું રામેશ્વર મહાદેવનું ભજન ગાવું છે પહેલું, પણ આમાં જેટલા બેઠા ને એના બધાને હું મારા તરફથી કહું છું. આમાં આયોજકોએ મને નથી કીધું કે નથી ભરતભાઈએ કીધું, પણ મેં ને નરેશભાઈએ મનોમન એવું નક્કી કર્યું, નહીંતર અહીંયા તમે જે પૈસા ઉડાડો ને બધા પૈસા અમારા હોય કલાકારના. કારણ કે અમે મહેનત કરીએ, તમે અમારી ઉપર બક્ષિસ ઘોર કરો એટલે અમારા થઈ જાય. પણ અમે નક્કી કર્યું છે કે અહીંયાથી 10 રૂપિયા અમે લઈ નથી જવાના, બધા રામેશ્વર દાદાને અમે અર્પણ કરીને જાશું. એમાંથી પછી તમે આયોજકો જે કાંઈ એના ધાર્મિક કાર્યો કરે, બરોબર છે? આ વાતને એકવાર પહેલા તો તાળીઓથી બધાએ વધાવો. અને હવે તાળીઓ ખાલી વગાડવી એમ નહીં, થોડું વરસ થાય રહેવું પાછું.
આ પાછું એમને એમ થાય કે આ ભાઈએ જ ખાલી તાળી વગાડવાનું જ કીધું ને તો તાળી વગાડી લઈએ તાળીમાં ક્યાં પૈસા પડે ભાઈ હે? વિશાલભાઈ અમારે અમદાવાદથી મારું યુટ્યુબ ઉપર જે લાઈવ કરે છે દીપક બારોટ ઓફિશિયલ ચેનલ આ કાર્યક્રમ એમાં પણ લાઈવ ટેલિકાસ્ટ અત્યારે થાય છે એટલે વિશાલભાઈ આવ્યા છે મારી સાથે બહુ નિસ્વાર્થ ભાવથી એને કામ કર્યું છે આપણે એમને પણ એકવાર તાળીઓથી વધાવીએ તો जितना तेरे भाग्य में लिखा तूत नहीं पाता है मेरे भोले शिव लहरी शिव लहरी शिव लहरी शिव लहरी शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है भंग लहरी के दरबार में सबका खाता है जितना तेरे भाग्य में लिखा हो जितना तेरे भाग्य में लिखा उतना ही पापा है मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है लहरी के दरबार में सबका खाता है चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान हम सबकी बिगड़ी वही बनावे भूलना भूलना सबकी बिगड़ी वही बनावे हो सबकी बिगड़ी वही बनाना हम सबके भोलेनाथ मेरे भोले भोले मेरे भोले वाह क्या बात મારે એક જ વાર બોલવું પડે બોલો આ તો 3 વાર બોલાવડાવે પાછું मेरे भोले के दरबार में सबका खाता है लहरी के दरबार में सबका खाता है
सरदार मेरे भोले भोले हो भोले हो तू रूठा दिल टूटा तू रूठा दिल टूटा मेरे यार को मनाए वो प्यार भी जगाए वो प्यार को मनाए वो प्यार भी जगाए गिरी कहे तू गिर के संभल जाए जब है नाना गिरी कहे तू गिर के संभल जा ये जग है नाना तेरा बनाया तुझको बनाए तेरा बनाया तुझको बनाए मानव नहीं है मान मेरे भोले मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सदा लहरी के दरबार में सदा लगन में झुकी आया वेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 अजब है तेरी माया गजब का खेल रचाया ओ सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 ओ भोलेनाथ भोलेनाथ આ ભજનની ફરમાઈશ વિજયભાઈ વિજયભાઈ ક્યાં છે બતાવો તો ક્યાં છે આ ભજન એમની ફરમાઈશ છે એટલા માટે આમાં મને એ નથી સમજાતું કે પૈસા ખાલી છોકરાઓ જોડે જ છે શું તમારા કઈ નથી કોઈ કને? આમાં છોકરાઓ જ આવે છે રૂપિયા ઉડાડવા એટલે બધા અવતારો આ તો મહાદેવનો દરબાર છે અંગ વિભૂત ગલે रुद्रमाला शेषनाग लिपटायो और बांको तिलक भाल चंद्रमानंद कर अलग जगायो अंग विभूत गले रुद्रमाला अंग विभूत गले रुद्रमाला शेषनाग लिपटायो और बांको तिलक तिलक तिलक
જે ભગવાનના નામ પર રાગ બન્યો એવો રાગ શિવરંજન. આમાં સુંદર મજાની એવી એવી રચનાઓ ગવાઈ છે. એના એક બે નમૂના તમને આપું.
लेकर भिक्षा ईनंद रानी कंचन थाल भरायो जो जुग भिक्षा जाओ आसन पे बालक मीर डराया लेकर भिक्षा ईनंद रानी कंचन थाल भराया जो जुग भिक्षा जाओ आसन पे बालक मीर डरायो अरे पंचदेव परिक्रमा करके सिंही नाथ बजायो सूरदास बलिहारी मैया जुग जुग जीत रुजायो नगर में झुकी आयो छठी के रोज जटा पर गंग महे दिन रात ढाक डमरू नादम नमा
के निवासी नमो बार बार हूँ कैलाश के निवासी आयो शरण तिहारे आयो आयो शरण तिहारे आयो शरण तिहारे तार तार तू कैलाश के निवासी શ્રીજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદ ચરાવે ત્યાં ચારણો નંદ ચરાવે શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદ ચરાવે ત્યાં કરે છે ચાર વેદના ઘોડાને ભજો જીવ દિનરા શિવને ભજો જીવ દિનરા શિવને ભજો જીવ દિનરા હે દાદાને ભજલો જીવ દિન રાત શિવને ભજલો જીવ દિન રાત ઘોડાને ભજલો જીવ દિન રાત હરિ ઓમ હર હર રાજા હરિ ઓમ હર હર રાજા નાદ ત્યાં શ્રી ભાણ ભાગે દિન રાત તું જમીન પ્રભુ પનવા હરિ ઓમ હર હર રાજા નાદ ત્યાં ભાગે દિન રાત તું જમીન પ્રભુ પનવા તો શિવ છો કણ કણ માયા ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત પ્રીતમ પ્રીત લગાઈ કે પ્રીતમ પ્રીત લગાઈ કે દૂર દેશ મત જા રહો હમારી નગરી में हम मांगे तुम खाए ભરતભાઈ અને તેમના બે સાથીદારોની એક બે સરસ મજાની ફરમાઈશ આવી છે એમાં પહેલી ફરમાઈશ છે એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કે નારી ગોકુલ में आ गए પણ એ ભજન આખું મિશ્ર દરબારી રાગમાં છે પણ અંદર એક જગ્યા એવી આવે છે જ્યાં ભૈરવીનો સુર લાગે છે બરાબર ને એટલે એ આપણે બીજા રાઉન્ડમાં લઈશું કારણ કે એનો હજી સમય નથી અને બીજી સખી એક સરસ બીજું મીરાબાઈનું ભજન છે એ ભજન લઈ લઈએ અત્યારે એ લેવા કારણ કે એનો રાગનો સમય પણ અત્યારે છે कहीं अनजानी दर्श दियो
દીપક આ શબ્દને એટલા માટે રમાડું છું, એટલા માટે લાડ લડાવું, કારણ કે મારું નામ દીપક છે હો. અને પોતા માટે હા આ એ છે, કારણ કે આમાં તમારા બધાનું કરું, થોડુંક તો મારું કરું ને પાછું. કહી અનજાની એ દર્શ દીવાની પાગલ મેરી પ્રીત હિયરી મેં તો હિયરી મેં દોને નો મેં દીપક લીએ સમજો હિયરી में प्रेम दीवानी मेरा दर्द न जाने ओ ये तो प्रेम दीवानी मेरा दर्द न जाने दर्द की मारी बन बन भटकूं वैद मिलो नहीं वैद मिलो नहीं दर्द की मारी बन बन भटकूं वैद मिलो नहीं मीरा की जो કૃષ્ણ પરમાત્માને આખું સૃષ્ટિ પ્રેમ કરે હો, એવો દેવ એવો છે. નાનું શિશુ બાળક હોય ઘોડિયામાં રમતું, એનાથી માંડી અને વૃદ્ધ અવસ્થાનો 100 વર્ષનો કોઈ વ્યક્તિ હોય એ કૃષ્ણને અચૂક પ્રેમ કરે, કારણ કે એનું વ્યક્તિત્વ આખું ચિત્ર એવું છે. પણ સૌથી વિશેષ પ્રેમ કોને કર્યો ખબર? એવા બે પાત્ર હતા. એ કયા પાત્ર ખબર? જેના હોઠો પર હોય હસી અને પગમાં હોય જો ચીરા, પગમાં હોય જો જેના હોઠો પર હોય હસી જેના હોઠો પર હોય હસી અને પગમાં હોય જો ચીરા, એ કયા બે પાત્રો ખબર? તો તમે માનજો કે હશે રાધાને કામીરા, રાધાને કામીરા, તું એક રાધા એક મીરા, दोनों ने श्याम पहुंचा अंतर क्या दोनों की चाह
दीवानी एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा अंदर अंतर क्या दोनों की चाह में बोलो एक प्रेम दीवानी एक दर्श दीवानी एक प्रेम दीवानी एक दर्श दीवानी પછી राधा ने मधुबन में ढूंढा मीरा ने मन में पाया राधा ने मधुबन में ढूंढा मीरा ने मन में पाया राधा खो बैठी वो गोविंद राधा जो राधा जो खो बैठी वो गोविंद मीरा के मन में समाया एक पगली एक पायल दोनों ने एक पगली एक पागल दोनों हरि प्रेम की प्यासी अंतर क्या दोनों की प्रीति में बोलो अंतर क्या दोनों की प्रीति में बोलो एक जीत न मानो एक हार न मानो एक प्रेम दीवानी एक दर्श दीवानी आ गीत જે જૂના માણસો એને ખબર હોય જે 75, 70, 65ની સાલમાં જેનો જન્મ હોય અથવા તો 60ની સાલમાં વૃદ્ધ ઉંમરલાયક માણસને ખબર હોય અથવા તો આપણી ઉંમરનાને ખબર હોય પણ અત્યારના જે નાના નાના હમણાં જે ઘોર કરતા હતા ને છોકરાઓ એને આ ગીતની ખબર ન હોય કારણ કે એનો જન્મ જ નહોતો રાગ દરબારીમાં રવિન્દ્રજન સાહેબનું રામ તેરી ગંગા મેલી ફિલ્મની અંદર આ ગીત લીધું પણ અત્યારના યુગમાં જો રાધા ને મીરાનું ગીત હોય તો કેવું ગીત હોય ખબર પ્રીત કી લત મોહે સી લાગી અરે હો ગઈ મેં मतवाली 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 बल बल जाऊं मैं अपने पिया कि मैं जाऊं वारी वारी काका ने एक बार ताड़ियों थी बताओ એને કેવી મોજ આવી ગઈ બોલો बच्चों पे बुढ़ापा है और बुढ़ापे जवानी है उसे भाई कौन कहता है बुढ़े इश्क नहीं करते आ तो बहुत गुप्त बात છે પાછું જાહેરમાં કહેવાય એવી નથી આ પાછા પકડાઈ જાય અમુક कौन कहता है कि काका कहूं ना તમને વાંધો ના હોય તો અચ્છા એ મને કે રૂપિયા હું ઉડાડી ગયો ને મારું જ બોલો ના ના આનંદ કર્યો બાબુ ના ના સરસ क्या बात है હા હા ચોક્કસ ચોક્કસ લઈએનો સમય આવે એટલે લઈએ ભજન હા એ બધા 12-1 વાગ્યા પછીના ભજન છે चौकस लाई ले 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 कौन कहता है कि बूढ़े इश्क नहीं करते इश्क तो बूढ़े रोज करते लेकिन शक नहीं करते क्या बात है बल बल जाऊं मैं
अपने पिया को कि मैं जाऊं वारी वारी बेबस और लाचार फिरूं मैं हारी मैं दिल हारी हारी मैं दिल हारी फिर से एक बार फिर से एक बार बोलो बोलो उजड़ जाते हैं फिर से एक बार उजड़ जाते हैं चलते रहे इश्क में पड़ जाते हैं चलते रहे इश्क में पड़ जाते हैं हो जाते जाते कोई मेरी खुशियों को लेगा सुनी सुनी अखियों को हम कोई दे गया आंख भर आती है नींद उड़ जाती है इतना भी कोई तड़पाए न रब्बा तो जिंदगी में कभी कोई आए न रब्बा आए तो फिर ना जाए न रब्बा देने हो अगर मुझे बाद में आंसू तो पहले कोई हंसाए न रब्बा तो पहले कोई हंसाए न रब्बा है मोहब्बत तेरे अंजाम पे रोना आया तो तेरे नाम से जी लूं तेरे नाम से मर जावा तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं हो जी हाँ जी हो गई मैं तेरी दीवार ओ दीवानी दीवार ओ दीवानी 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 में दीवानी 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 में मैं दीवानी मैं दीवानी दीवानी तेरी दीवानी तेरी दीवानी तेरी दीवानी ओ दीवानी तेरी बाबा 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 ओ दीवानी
અંગારો પીની દાદાએ અંગારો પીની દાદાએ કાટુ પિયારા અંગારો પીની દાદાએ કાટુ પિયારા સાસુ કી માલા પે અરે સાસુ કી માલા પે સિમરો में बीकना मन की मैं जाना भीखे मन की रात अपने मन की मैं जाना भीखे मन की रात सासू की माला पे सिमरू में भीखना ओ हो ली 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 ले मुंडी लीलो नागर मिलनो छो
પણ પેલા બધા દાદા ગમી જાય ને એવું બધું ગાઈ લે પછી આપણા ભજન તો છે જ બધા. અને ભજન છે ને એ હંમેશા સમય પ્રમાણે ગાવાના ભજન છે. બીજું બધું ગીતો તમે ગમે ત્યારે ગાવે હાલે, પણ ભજનનો એક આરાધનો સમય હોય, સંધ્યાનો સમય હોય, રામગરીનો સમય હોય, બધા અલગ અલગ સમયના ભજન હોય. અને એ પ્રમાણે આપણે કામ કરીએ તો એનો અસર અંદર સુધી થાય, નહીંતર બધું ઉપર ચાલી જાય. પણ ઘણી બધી ફરમાઈશ અહીંયા ચીઠી છે, બીજા રાઉન્ડમાં ચોક્કસ પૂરી કરશું. પણ છેલ્લે મસ્તીને ગુમાવ્યા વિનાની મસ્તી નહીં મળે, મસ્તી નહીં મળે, બંધનમાં બંધાયા વિનાની મુક્તિ નહીં મળે, આંખોને નીચી ગયા વિના જ્યોતિ નહીં મળે, પણ આમાં ઊંડાણે ઉતર્યા વિના નામુક્તિ નહીં મળે. મુજે મેરી મસ્તી मुझे मेरी मस्ती, मुझे मेरी मस्ती प्यारा लेके आई, मुझे मेरी मस्ती प्यारा लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती यहाँ 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 लेके आई. बोल श्री रामेश्वर भगवान की जय, श्री रामचंद्र भगवान की जय. प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव महादेव. બધી ફરમાઈશો પૂરી કરશું, પણ આવતા બીજા રાઉન્ડમાં. અને હવે આપણે જબરજસ્ત તાળીઓથી આગળના દોરને નરેશભાઈને વિનંતી કરીએ, નરેશભાઈને એમની સાહિત્ય અને હાસ્ય રસની વાતો લઈ અને આપની સમક્ષ આવે. નરેશભાઈ યાર એકવાર જબરજસ્ત તાળીઓથી નરેશભાઈને.